એક્ઝામ્પલ નંબર 1, 180 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH, ઓગાળવાથી બનતા દ્રાવણમાં NaOH તથા પાણીના મોલ અંશ શોધો. સૌપ્રથમ NaOH નું આણ્વીય દળ is equal to 40 ગ્રામ પ્રતિ મોલ અને H2O નું આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવણના કુલ મોલ, સૌથી પહેલા H2O ના મોલ શોધીશું તો H2O ના મોલ is equal to તેનું વજન 180 ગ્રામ divided by આણ્વીય દળ 18 is equal to 10. આ જ પ્રમાણે NaOH ના મોલ is equal to તેનું વજન 4 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ 40 is equal to 0.1. આમ દ્રાવણના કુલ મોલ is equal to NaOH ના 0.1 plus H2O ના 10 is equal to 10.01 કુલ મોલ થશે. હવે NaOH ના મોલ અંશ is equal to NaOH ના મોલ divided by દ્રાવણના કુલ મોલ is equal to NaOH ના મોલ 0.1, કુલ મોલ 10.01 is equal to 0.0099. એ જ રીતે H2O ના મોલ અંશ is equal to H2O ના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ is equal to H2O ના મોલ 0.1, કુલ મોલ 10.01, સાદરૂપ આપીશું તો 0.99. આમ H2O ના મોલ અંશ 0.99 અને NaOH ના મોલ અંશ 0.0099 થશે. એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 2, 750 ગ્રામ H2O માં 63 ગ્રામ નાઇટ્રિક એસિડ HNO3 ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની મોલાલિટી m
શોધો. અહીં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ઓક્સિજન બરાબર 16 અને નાઇટ્રોજન બરાબર 14. દ્રાવણનું વજન આપેલું છે. દ્રાવણનું વજન બરાબર 750 ગ્રામ. દ્રાવ્યનું વજન 63 ગ્રામ. દ્રાવ્યનું વજન બરાબર 63 ગ્રામ. નાઇટ્રિક એસિડ HNO3 નું આણ્વીય દળ is equal to 1 time of hydrogen plus 1 time of nitrogen plus 3 time of oxygen is equal to 1 time of 1 plus 1 time of 14 plus 3 time of oxygen 16. સાદરૂપ આપીશું તો 1 plus 14 plus 48 is equal to 63 ગ્રામ પ્રતિ મોલ. હવે મોલાલિટી m is equal to દ્રવ્યનું વજન ગુણ્યા 1000 divided by દ્રવ્યનું આણ્વીય દળ into દ્રાવકનું વજન ગ્રામ એકમમાં. સાદરૂપ આપીશું તો 63 ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ 63 ગુણ્યા તેનું જે દ્રાવક છે તેનું વજન છે 750 ગ્રામ. સાદરૂપ આપતા 1.33 તેની મોલાલિટી m મોલાલિટી પ્રાપ્ત થશે. આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 2 કિલોગ્રામ દ્રાવકમાં કેટલા ગ્રામ NaOH ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની મોલાલિટી એટલે કે m 0.01 મોલાલિટી થાય. NaOH નું આણ્વીય દળ આપવામાં આવેલું છે. NaOH નું આણ્વીય દળ is equal to NaOH નું આણ્વીય દળ is equal to 40 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવકનું વજન is equal to 2 કિલોગ્રામ is equal to 2000 ગ્રામ. દ્રાવ્યનું વજન is equal to શોધવાનું છે ગ્રામ એકમમાં અને m નું મૂલ્ય 0.01
0.01. હવે તેના સૂત્રથી ગણતરી કરીશું તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં ઇઝ ઇક્વલ ટુ સાદરૂપ આપીશું તો સ્મોલ એમનું મૂલ્ય 0.01 ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ 40 ગુણ્યા દ્રાવકનું વજન 2000 ગ્રામ સાદરૂપ આપીશું તો દ્રવ્ય NaOH નું વજન is equal to 0.01 ગુણ્યા 40 ગુણ્યા 2000 divided by 1000 is equal to સાદરૂપ આપતા 800 ભાગ્યા 1000 is equal to 0.8 ગ્રામ NaOH જવાબ આન્સર થશે એ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4 400 મિલીલીટર 0.1 મોલર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH નું દ્રાવણ બનાવવા કેટલા મોલ તથા કેટલા ગ્રામ KOH ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડે તો સૌપ્રથમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દળ KOH નું આણ્વીય દળ is equal to 56 ગ્રામ પ્રતિ મોલ તેની મોલારિટી is equal to દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ ઇન્ટુ કદ V મિલીલીટરમાં સાદરૂપ આપીશું તો 0.1 is equal to KOH નું વજન ઇન્ટુ 1000 divided by આણ્વીય દળ 56 ગુણ્યા 400 મિલીલીટર કદ સાદરૂપ આપતા KOH નું વજન બરાબર is equal to 0.1 into 56 into 400 divided by 1000
is equal to 2.24 2.24 ગ્રામ એનો જવાબ આવશે. હવે KOH ના મોલ બરાબર KOH ના મોલ is equal to વજન ભાગ્યા આણ્વીય દળ is equal to 2.24 ગ્રામ વજન, આણ્વીય દળ 56, સાદરૂપ આપતા 0.04 મોલ. KOH ના મોલ 0.04 બનશે. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. 1.5 કિલોગ્રામ દ્રાવણમાં 1.5 કિલોગ્રામ દ્રાવણમાં 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH ઓગાળી બનાવેલા દ્રાવણની સાંદ્રતા સ્મોલ m એટલે કે મોલાલિટી એકમમાં શોધો. સૌથી પહેલા KOH નું આણ્વીય દળ જાણવું પડે. KOH નું આણ્વીય દળ is equal to 56 ગ્રામ પ્રતિ મોલ. દ્રાવકનું વજન બરાબર 1.5 કિલોગ્રામ is equal to 1.5 into 1000 is equal to 1500 ગ્રામ. આ ગ્રામ એકમમાં ફેરવવું પડશે. જ્યારે દ્રવ્ય KOH નું વજન દ્રવ્ય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું વજન is equal to 149 ગ્રામ 149 ગ્રામ. Therefore, molality small m is equal to દ્રવ્યનું વજન ગુણ્યા 1000 divided by દ્રવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવકનું વજન ગ્રામ એકમમાં. સાદરૂપ આપીશું. એની કિંમતો મૂકતા 149 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા 56 તેનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન 1500 ગ્રામ. સાદરૂપ આપીશું તો 1.77 મોલાલિટી જે તેનો આન્સર થશે. આમ આપેલી માહિતી પ્રમાણે 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાળે બનેલા દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમમાં 1.77 મોલાલિટી જેટલો જવાબ આવશે.